વડોદરા મહાનગરપાલિકાની કામગીરી જોવા મળી છે। એક સાંધે ત્યાં 13 તૂટે જેવી હાલત થઈ છે। વડોદરા મહાનગરપાલિકાની કામગીરીમાં એક સાંધે ત્યાં 13 તૂટે જેવી હાલત થવા પામી છે। ઇજારદારો દ્વારા કામગીરી પૂર્ણ કરી દીધા બાદ ફરીને ફરી તે જ સ્થળે ખામી સર્જાય છે, જેના કારણે લોકોને વેઠવાનો વારો આવે છે। શહેરના કારેલીબાગ કેશવ ઉદ્યાન પાસે ફરી રસ્તો બેસી જવાની ઘટના સામે આવી છે। મહત્વનું તો એ છે કે આ જ સ્થળે અગાઉ 2 વાર ભૂવા પડ્યા હતા। પાલિકાના ઇજારદારે સમારકામના નામે મસ્ત મોટું બિલ પણ મેળવી લીધું હતું, છતાંય ત્રીજી વાર આ જ સ્થળે ભૂવો પડતા પાલિકામાં ચાલતા ઇજારદાર રાજની પોલ ખુલી જવા પામી છે। છેલ્લા 6 મહિનાથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે। એક અનુમાન પ્રમાણે 100 થી વધુ ભૂવાઓ શહેરના રાજમાર્ગો પર પડી ચૂક્યા છે, જ્યારે કેટલાક ભૂવાઓ તો આજે પણ સ્મારકની જેમ ખુલ્લા મૂકી દેવામાં આવે છે। દીપિકા ગાર્ડન પાસે ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી, ત્યારબાદ ચેરી પૂરવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા પૂરી કરવામાં આવી હતી અને ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે લોકલ વોર્ડના ડી અને ડબલ એ દ્વારા આ પેચવર્કની કામગીરી હોટમિક્સ મટીરિયલથી કરવામાં આવી હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક ચેરીનું સેટલમેન્ટ થયું છે, પ્રોપર ક્યોરિંગ નહીં થયું હોય અથવા પ્રોપર એનું જે ડસ્ટિંગ કરવાનું હોય આની ઉપરથી જે સાફ સફાઈ કરીને પેચવર્ક કરવાનું હોય એ કદાચ એમાં ઉણપ હશે અને ચેરી પણ સેટલ થઈ છે, એટલે જે હોટમિક્સ માલથી જે પેચવર્ક કર્યું હતું એ બધું ઉખડી ગયું છે। એટલે તાત્કાલિક અધિકારીઓને કડક સૂચના આપી છે કે ભાઈ પ્રોપર ડસ્ટિંગ કરી અને પેચવર્ક કરવામાં આવે અને જે ઇજારદારે ચેરી ભરવામાં ભૂલ કરી છે એને લગભગ 20,000 રૂપિયાની પેનલ્ટી કરી છે અને જે હોટમિક્સ માલ વેસ્ટેજ ગયો છે એ પણ એના એકાઉન્ટમાં જ નાખવામાં આવશે અને હવે પછીથી અધિકારીઓ પ્રોપર સુપરવિઝન કરે, પ્રોપર ગ્રાઉટિંગ થાય, પ્રોપર મેટલિંગ વર્ક કર્યા પછી જ એની પર પેચવર્ક થાય, જેથી કરી અને પેચવર્કની પણ આયુષ્ય મર્યાદા સારી રહે।